મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 8માં કોર્પોરેટરો શોભાના ગાંઠિયા સમાન, ગંદકી દૂર ન થતાં સ્થાનિકોને રોષ ભરાયા। મોડાસા નગરમાં છેલ્લા કેટલાય સમયથી ચારે તરફ ગંદકી તેમજ નવીન રોડ તૂટવાની ફરિયાદો તંત્ર સામે ઉઠવા પામી છે। વોર્ડ નંબર 8 અમન પાર્ક સોસાયટીમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી ચોમાસું આવે એટલે અમારે ઉજાગરા થઈ જાય છે। અમારો સોસાયટી રણીધણી વગરની હોય એવું અમને લાગી રહ્યું છે। અમારી સોસાયટીમાં 1 વર્ષ પૂર્વે બનાવેલો નવીન રોડ તૂટી ગયો છે, જે માર્ગને ફરીથી બનાવી આપવા આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। સાથે ગંદકી પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે। છેલ્લા કેટલાય સમયથી સફાઈ કામદારો અમારી સોસાયટીમાં આવતા નથી અને આવે છે તો પૈસા માંગતા હોવાનું સોસાયટીના રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મારું નામ ગુલામ નબી મલેક છે। હું અમન પાર્કનો રહેવાસી છું। બરાબર, હવે અમારે સોસાયટીમાં અસહ્ય ગંદકી છે, જે દૂર કરવા માટે મોડાસા નગરપાલિકાને વિનંતી કરું છું। અને અમારા જે હમણાં હાલ રોડ બનેલા છે 1 વર્ષની અંદર, એ પણ તૂટી ગયા છે અને એની ક્વોલિટીનું બી કંઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી। તો હવે નવા રોડ જરૂરથી બનાવી આપે એવી અમારા અમન પાર્કના બધા રહીશોની વિનંતી છે। કોમન પ્લોટમાં બી અસહ્ય ગંદકી છે, જેને પણ ધ્યાને લેવામાં આવે। અને અમારે ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ, જે સફાઈ કર્મચારીઓ છે, એમનું પણ અહીંયા કોઈ દિવસે આવતા નથી અને પૈસા વગર કામ કરતા નથી। બરાબર, એટલા માટે અમારી કોર્પોરેટર બી શોભાના ગાંઠિયા જેવા થઈ ગયેલા છે, તો એમને પણ વિનંતી કરીએ કે એ બી એક્ટિવ થાય અને અમન પાર્કના રહીશોને કંઈ મદદરૂપ થાય અને ગંદકી દૂર કરે અને સફાઈ કામ ચાલુ કરાવે, તેવી અમારી ફરજ છે। વોર્ડ નંબર 8માંથી બોલું। લગાતાર કરીબન આપણા 15 વર્ષથી આ પોઝિશન છે, કોઈ આનો નિકાલ આવતો નથી। ચોમાસું આવે એટલે વાડે ઘડીએ ફોટા પડી જાય છે અને બધા જતા રહે છે। અને 2 દિવસ આ હશે તે સમાચારમાં, પછી પિક્ચર પૂરું એનું, કોઈ એનો રણીધણી નથી। ખાસ આ વિનંતી કે ધ્યાનમાં લેજો, આનું એક્શન લેજો। ફોટા અમારે પડાવવા નથી, આનો નિકાલ આવે એ જરૂરી છે।